ભૂખંડમ વારણાંડમ પરવરવિરટમ ડંપટમ પૌરુડંપમ ડિમ 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 ડિડિમ્બમ દહમપિ દહમૈ જંપ જંપૈશ્ચ જંપૈઃ તુલ્યાસ્તુલ્યાસ્તુ તુલ્યાઃ ધુમ ધુમ ધુમકૈઃ કુમકુમાંકૈ કુમાંકૈઃ એતત્તે પૂર્ણયુક્તમ અહરઃ કરઃ પાતુ મામ નરસિંહઃ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો વિષય એટલે હિંડોળા, એટલે કે ઝૂલણો, હિંચકો. આપણે બાલ મુકુંદને, મુરલી મનોહરને અને ઠાકોરજીને જે નામ દઈએ તે, પણ આપણા ઈષ્ટને જ્યારે આપણે ઝૂલણો ઝુલાવતા હોઈએ છીએ ત્યારે ખરા અર્થમાં એ ઝૂલણો કે હિંડોળો, અથવા જો બાલ્ય અવસ્થાને આપણે ધ્યાનમાં રાખીને એને ઘોડિયાના રૂપમાં જોઈએ છે તો પણ, કે પારણાના રૂપમાં જોઈએ છે તો પણ આ એક બહુ જ મોટો મહોત્સવ છે. પણ એના પાછળ કેટલાક પ્રકારના પ્રતીકો જોવા મળે છે. ગર્ભસ્થ અવસ્થામાં જે બાળક ઉછરી રહ્યું છે એ પણ એક ઝૂલણામાં જ છે. કેવી રીતે? શાંતાકારમ ભુજગશયનમ. જ્યારે વિષ્ણુનારાયણની જે શેષશૈયાની મૂર્તિ તમારા ધ્યાનમાં આવે છે ત્યારે એ સ્થિતિને જ્યારે વિચાર કરીએ ત્યારે સીધી સ્થિતિ ગર્ભસ્થ શિશુની જોવા મળે છે. શાંતાકારમ ભુજગશયનમ. બાળક માના ગર્ભમાં એક શાંત અવસ્થામાં છે. જ્યારે એનો વિકાસ ધીરે ધીરે થઈ રહ્યો છે, હજી એના શરીરમાં ધબકારાની શરૂઆત થઈ નથી. ભુજગશયનમ એ માના શરીરમાં છે ત્યારે જે એના આજુબાજુમાં જે ઓરા છે, એના આજુબાજુમાં જે કોથળી છે, જેના અંદર એ છે, અને એના આજુબાજુમાં પાણી છે, એટલે કે ચારે તરફ એ પાણીના અંદર જ ગરકાવ છે અને ત્યાં એ ઝૂલી રહ્યો છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ જોવા મળે છે. એમ અહીંયા માના શરીરમાંથી નાળ દ્વારા એ બાળક ભોજન ગ્રહણ કરી રહ્યું છે, શરીરની ઉર્જા પ્રાપ્ત કરી રહ્યું છે અને જીવંત થઈ રહ્યું છે. અને ધબકારા આવવા પછી, અવયવો આવવા પછી ધીરે ધીરે એનો વિકાસ થઈ રહ્યો છે. જીવાત્મા જેમ આપણે કપડાં બદલીએ છીએ ગીતાજીના આધારે જોવા જઈએ તો, એમ જીવાત્મા શરીર બદલે છે. અને હિંચકો એનું તો પ્રતીક છે કે જે જાય છે એ જ પાછું આવવાનું છે. એટલા માટે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. આ નિયમ ત્યાં લાગુ પડી જાય છે. અને એટલે જ આપણે એમ કહી શકીએ છીએ કે હિંડોળો આપણા જીવનનું પ્રતીક છે. ભગવાન બાલ મુકુંદને આપણે હિંડોળામાં સુવડાવીએ છીએ, જેને દેશી ભાષામાં જોવા જઈએ તો ઘોડિયું કહીએ છીએ. એને જો પ્રતીક રૂપે વિચાર કરવો હોય તો બંનેમાં ઘણી સમાનતા છે. અને પ્રતીક રૂપે જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો ઘોડિયાને 4 પાયા હોય છે, અને ચારે 4 પાયા 4 પુરુષાર્થનું પ્રતીક છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ કોના સાથે સંકળાયેલા છે? તો વચ્ચેની એક ઈખ છે. એ ઈખ છે એ 84 લાખ યોનિઓનું પ્રતીક છે. 4 પુરુષાર્થને પાર પાડવા માટે જીવાત્માએ આ 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરવાનું છે. અને એટલા માટે એ ઈખ 4 થાંભલાઓના મધ્યના કેન્દ્રમાં છે. અને જ્યારે એ 84 લાખ યોનિમાંથી પરિભ્રમણ કરતાં કરતાં આપણું જીવન ચાલતું હોય છે, એ વખતે ઘોડિયાના નીચેના ભાગમાં બંને જગ્યાએ હુક લાગેલા છે. એક હુક ધર્મનો છે, એક હુક કર્મનો છે. એટલે ઘણી વખતે આપણે મનમાં અસમંજસતાનો ભાવ અનુભવીએ છીએ કે ધર્મની દ્રષ્ટિએ આ વાત સાચી છે, પણ મને આ ઘટના કર્મ દ્વારા વધારે પ્રબળ થતી દેખાય છે. અને ઘણી વખતે આપણને એવું લાગતું હોય છે કે કર્મ પ્રધાનની જગ્યાએ અહીંયા ધર્મ પ્રધાન થઈ રહ્યો છે. પણ બંને એક સાથે જોડાયેલા છે, એક જ ઈખમાં, 84 લાખ યોનિઓમાં. અને 4 પુરુષાર્થ દ્વારા જ એ ચાલી રહ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આમાંથી એક પણ પુરુષાર્થ જો કાચો પડી જાય તો ઘોડિયું બરાબર ચાલશે નહીં, હિંડોળો બરાબર ખેંચાશે નહીં. અને હિંડોળામાં અને ઘોડિયામાં ફરક આટલો જ છે કે જ્યારે હિંડોળો તમે લગાવો છો તો એ 4 પાયા ઉર્ધ્વગામી બને છે, કેમ કે એમાં ઈશ્વર વિરાજમાન છે. અને આ જ્યારે ઘોડિયામાં છે ત્યારે એ અધોગામી પાયા બને છે. એના કારણમાં એ છે કે આપણા હૃદયમાં ઈશ્વર છે, એને શોધવા માટે આપણે ઉર્ધ્વગામી બનવાનું છે. અને એટલા માટે હિંડોળામાં ઝૂલતા પૂર્વે ઘોડિયામાં ઝૂલવું પડે છે. અને એટલા માટે માં જશોદાજી એ બાલ મુકુંદને, બાલ ઠાકોરને ઘોડિયામાં ઝુલાવી રહ્યા છે. બા યશોદાજી હિંચકામાં, હિંડોળામાં અને પારણામાં ઝૂલવી રહી છે. એ જ ભાવથી આપણે એને હિંડોળા ઉત્સવ
કરતા હોઈએ છીએ. તો ત્યાંથી આગળ જ્યારે વિચારીએ છીએ ત્યારે ઘોડિયામાં બે સળિયા છે અને એ બંને જે સળિયા છે એ પ્રતીક તો જોવા જઈએ તો મન અને આત્માનું છે. કેમ કે મન અને આત્મા બંને અલગ અલગ વિચારો આપણને આપે છે. મન એમ કહે છે કે આ મારી લાલચ છે, આ મારો લોભ છે, આ મારી કામના છે અને જ્યારે મારે એને પ્રાપ્ત કરવું છે તો હું કોઈ પણ દાવપેચ રમી શકીશ. પણ આત્મા એ પહેલા ટકોર કરે છે કે ના, આ ક્રિયા ધર્મના વિરુદ્ધમાં છે, એટલા માટે આ ના કરવી. પણ માયાના લેપનના કારણે થઈને આપણે એનો સ્વીકાર કરતા નથી અને પછી કર્મ આગળ કરીએ છીએ અને એ જ કર્મ પાપ અને પુણ્યમાં કન્સિડર થાય છે. એનાથી આગળ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે ખોયું જોવા મળે છે, જેના અંદર બાળક સૂતું છે. એ આપણા સંસ્મરણો અને ક્રિયાઓનું પ્રતીક છે અને એ સંસ્મરણો એટલે જે પૂર્વજન્મના અંદરથી આપણે સંસ્કાર લઈને આવ્યા છીએ. શાસ્ત્ર એવું સ્પષ્ટ રૂપે કહે છે કે 40 દિવસ સુધી દરેક જીવાત્માને પોતાનો પૂર્વજન્મ યાદ હોય છે. એનાથી આગળ જ્યારે જોઈએ છે ત્યારે આપણે જે દોરી છે એ જોવા મળે છે અને એ દોરી છે એ આપણા માટે ગતિનું, એમાં પણ બે પ્રકારની ગતિનું, સ્વતંત્રતાની ગતિ અને સ્વાયત્તતાની ગતિ, આ બંને જોવા મળે. તો બે પ્રકારની સ્વતંત્રતા આપણને ઈશ્વરે આપેલી છે. સૌથી પહેલી કર્મની સ્વતંત્રતા, કે તમે જે વિચારો છો, તમે જે સાચું સમજો છો એ કરવા માટે તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. અને વિચારોની સ્વાયત્તતા, કે તમારા મનમાં જે વિચાર આવે છે, કોઈ પણ ઘટનાને જોઈને સામે ગાય છે તો કોઈ યોગ્ય વ્યક્તિને એમાં ગાય માતા દેખાય છે અને એ જ ગાયમાં કસાઈને માંસ દેખાય છે. તમારે શું જોવું છે એ જોવા માટે તમે સ્વતંત્ર છો. એટલા માટે અને વિચારોની સ્વાયત્તતા, એમાં તમે એને બચાવવા માટેનો પ્રયત્ન કરો છો, એને મારવા માટેનો પ્રયત્ન કરો છો, એ માટે પણ તમે સ્વતંત્ર છો અને એટલા માટે જ આપણે પાપ અને પુણ્યમાં કન્સિડર થઈએ છીએ. તો જ્યારે એ હિંડોળો આગળ પાછળ થઈ રહ્યો છે ત્યારે આપણને એ સમજાય છે કે મારા જીવનના અંદર મારે રીતિ તરફ આગળ વધવું જોઈએ કે નીતિ તરફ આગળ વધવું જોઈએ. તો હિંડોળો વચ્ચેનો જે ભાગ છે, જેના અંદર આપણે હિંડોળાના અંદર નવી નવી વિવિધતા લાવીએ છીએ, એ શું છે? એ કેવળ આપણા મનના વિકારો, વિચારો અને એના સાથે આપણી તમામ પ્રકારની વૃત્તિઓ ઈશ્વરને અર્પણ કરવાની ભાવના છે. આપણે ચોકલેટનો હિંડોળો બનાવીએ છીએ તો એ સ્વીટનેસ આપણે પ્રસાદ રૂપે વેચવાના છીએ અને એટલા માટે એ વખતની આપણી ભાવના શું છે કે આ જીવનના અંદર મને સતત મીઠાશ મળી રહે. શાકભાજીનો હિંડોળો કરીએ છીએ તો એના પાછળનું જો આપણે પ્રતિક રૂપે જોવા જઈએ તો એમાં આપણી પૌષ્ટિકતા છે કે બીજાને પણ હું પૌષ્ટિકતા આપું અને હું પણ પૌષ્ટિકતા પ્રાપ્ત કરી શકું. અન્ય ધાતુઓ દ્વારા જ્યારે આપણે ભગવાનનો શણગારિત હિંડોળો તૈયાર કરીએ છીએ તો એના અંદર આપણે ઉત્સવતાને યાદ કરીએ છીએ, ભગવાનની લીલાઓને યાદ કરીએ છીએ, ભગવાનના રાસને યાદ કરીએ છીએ અને ત્યારે એના આગળ આપણે નૃત્ય કરીને એ જ ક્રિયા આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. 56 ભોગ આગળ ભગવાનને ધરાવીને તમામ પ્રકારના લોકોને અર્પણ કરવાનો પાછળનો હેતુ પણ આ જ છે કે ઈશ્વર જગતનું પાલન કરે છે અને આ એનું આપેલું અનાજ આપણે બીજાને આપીને એનું પોષણ કરવા માટેની તત્પરતા દાખવીએ છીએ. અને અન્ય પ્રકારની જેટલી પણ આપણા મનમાં વિચારો આવે છે અને એનાથી આપણે જે હિંડોળાને શણગારીએ છીએ એ તમામ શણગાર કેવળ અને કેવળ ઈશ્વર પ્રદત્ત થાય છે અને એટલા માટે આ હિંડોળા ઉત્સવ આપણા માટે મહત્વનો બની જાય છે. અને પ્રતીક રૂપે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે હિંડોળો આપણા જીવનનું આંદોલન છે. એક એક શ્વાસ જાય છે ને એક એક શ્વાસ આવે છે. તો અહીંયા જ્યારે ઈશ્વરને આપણે હિંડોળે હિંચાવી રહ્યા છીએ ત્યારે આપણા પાછળના મનની ભાવના એક જ છે કે મારું જીવન શ્વાસે શ્વાસે જે આવાગમનનો હિંડોળો છે, જે હૃદયસ્થ ભાગમાં ધબકારાનો હિંડોળો છે, એ ભાગમાં હે ઈશ્વર તું સતત રમણ કરતો રહેજે. અને આ ભાવથી આપણે હિંડોળા ઉત્સવ કરીએ છીએ. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણનું આરાધન કરતા આપણે સતત હિંડોળાના જેમ જે ભવાટવી ભવ સિંધુ ભવ સાગરમાં આમથી આમ ગોતા ખાઈ રહ્યા છીએ અને એમાં ક્યાંક ને ક્યાંક ફસડાઈ રહ્યા છીએ, એમાંથી એ સિંધુ તરી શકાય. અને મીરાબાઈના શબ્દો, ફિકર નહીં મોહે તરનન કી, મુझे લાગી આસ હરિદર્શન કી, એ આપણને મળી જાય એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.